સો ફ્રેન્ડ્સ, હું આવી ગઈ છું ઈશરા ગામે, જ્યાં ધુણેશ્વર બાપાનું મંદિર છે અને ત્યાં ધૂળેટીના દિવસે ખૂબ જ મોટો મેળો ભરાય છે. અને આ મેળામાં આજુબાજુના ગામડામાં જેની પાસે સારા સારા ઘોડાઓ અને ઘોડીઓ હોય છે એ બધા અહીંયા રેસ કરવા માટે આવે છે અને બધા જ ઘોડાઓ એમની શક્તિનું પ્રદર્શન કરે છે અને અહીંયા ખૂબ જ મોટી રેસ પણ થાય છે. અને આજુબાજુના જેટલા ગામડા છે ત્યાંથી બધા જ અહીંયા માનતા ઉતારવા આવે છે ધુણેશ્વર બાપાના મંદિરે. અને ખૂબ જ મોટો મેળો ભરાય છે. આશરે અહીંયા 5 થી 6 હજાર જેટલા માણસો ભેગા થયા છે. તમે જોઈ શકો છો કે અત્યારે પણ બધા ઘોડાઓ ખેલવી રહ્યા છે, અત્યારે પોતાની શક્તિ બતાવી રહ્યા છે. તમે જોઈ શકો છો કે કેટલા સરસ ઘોડાઓ છે. અહીંયા આજુબાજુના બધા ગામડાઓમાંથી બધા અહીંયા ભેગા થયા છે. તો અત્યારે હું છું સરોડ ગામે, મારા પપ્પાના મામાના ઘરે. અને હવે અત્યારે સવારે અમે જાશું ઈશરા, જ્યાં મેળો ભરાય છે ધુણેશ્વર બાપાનો. તો ત્યાં રેસ અને મેળો ને એવું બધું હશે, તો હું ત્યાંનું લાઈવ તમને બતાવતી રહીશ. તો હવે અમે અહીંથી નીકળીએ છીએ, ત્યાં સુધી બાય. સો ફ્રેન્ડ્સ, ઈશરા ગામે હું પહોંચી ગઈ છું, જ્યાં મેળો ભરાય છે. અત્યારે અમે ગેટ પાસે છીએ, જ્યાં કેટલી બધી ટ્રાફિક છે. અહીંયા ગામડામાં જ્યાં મેળો ભરાય છે ત્યાં તમે જોઈ શકો છો. અને ઘણી બહેનો અત્યારે ભોં ભરીને માનતા ઉતારવા જાય છે. આપણે હાલીને પણ એમનેમ થાકી જતા હોઈએ છીએ અને એ સૂતા સૂતા એ માનતા પૂરી કરે છે. જેના ખોડે પેલો દીકરો આવે છે એ બધા અહીંયા માનતા ઉતારવા આવે છે. અને દીકરાની માં અત્યારે જો ભોં ભરીને જાય છે, તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, તો અત્યારે અમે પહોંચી ગયા છીએ ઈશરા ગામે. ઘેડ ઈશરા કહેવાય છે, કેશોદ તાલુકામાં આવે છે આ. અને અત્યારે અહીંયા અમે મેળામાં આવ્યા છીએ. ધૂળેટીના દિવસે અહીંયા ઘૂઘરીને બધા માનતા, જે અહીંયા આજુબાજુના જેટલા ગામડા છે જેને પહેલા ખોડે દીકરાનો જન્મ થાય છે, એ બધા લોકો અહીંયા ધુણેશ્વર બાપાએ ઘૂઘરી ચડાવવા આવે છે. ઘણાની માનતા હોય છે, જે મેં તમને હમણાં બતાવ્યું, જેમાં ભોં ભરીને ઘણા માનતાઓ અત્યારે અહીંયા ઉતારવા આવે છે. વર્ષોથી આ પ્રથા અહીંયા ચાલતી આવે છે. અને ઘણા બધા અહીંયા રેસ પાર્ટિસિપેટ કરવાવાળા પણ છે, જે હમણાં થોડીક વારમાં જ ઘોડાની રેસ પણ શરૂ થઈ જશે. તો હું એ પણ તમને લાઈવ બતાવતી હોઈશ. ઘણા વર્ષોથી જ્યારે ગાડાને પહેલાં અત્યારે બધા સાધનો એવું લઈને આવે છે, પણ પહેલાંના જમાનામાં ગાડાઓ લઈને પણ અહીંયા તમે જોઈ શકો છો અત્યારે અહીંયા કેટલી ટ્રાફિક છે, ઘણી બધી પબ્લિક છે અહીંયા મેળામાં. અને 5 ખોખાને એવી ધૂળ બધા નીચેથી ભરી અને ધુણેશ્વર બાપા જ્યાં છે ઉપર, ત્યાં બધા ધૂળ ચડાવે છે. તો એવું બધું જ હું તમને બતાવીશ અને ધુણેશ્વર બાપાના દર્શન પણ કરાવીશ. તો ચાલો હવે આપણે મેળામાં અંદર જઈએ છીએ. ત્યારે અમે ધુણેશ્વર બાપાનો જ્યાં મેળો ભરાય છે ત્યાં અમે અંદર ગ્રાઉન્ડમાં આવી ગયા છીએ. અને મારી પાછળ તમે જોઈ શકો છો ત્યાં અત્યારે બધા ઘોડામાં જેટલા લોકોએ પાર્ટિસિપેટ ઘોડાની રેસમાં કર્યું છે એ લોકો બધા અત્યારે ઘોડાને એવું બધું લઈને આવી રહ્યા છે. હમણાં થોડીક જ વારમાં હવે અહીંયા કોમ્પિટિશન જે છે એ ચાલુ થઈ જશે, એટલે હું તમને એનું લાઈવ પ્રસારણ બતાવતી રહીશ. જો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે અહીંયા અત્યારે એક મોટું રાઉન્ડ બનાવેલું છે. ત્યાં અત્યારે બધા પોતપોતાના ઘોડાઓની શક્તિનું પ્રદર્શન કરી રહ્યા છીએ, મોટું ગ્રાઉન્ડ બનાવીને. જો તમે કેવા મસ્ત મજાના ઘોડાઓ છે અહીંયા. તો ફ્રેન્ડ્સ, અત્યારે જ્યાં ધુણેશ્વર બાપાની મેળો થાય છે ત્યાં ઘણા બધા એના જે સ્પર્ધકો છે, જે આ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરવાના છે, એ અત્યારે બધો ઘોડાઓનો બધાનો રમત ચાલી રહી છે, અહીંયા ખેલ ચાલે છે. અને જેની શક્તિનું પ્રદર્શન કરી રહ્યા છે અત્યારે, તો એ મેં તમને હમણાં બતાવ્યું. ઘણી બધી પબ્લિક છે અહીંયા. જો ફ્રેન્ડ્સ, આ ઘોડો અત્યારે એની સામે બીજો ઘોડો છે અને બે પોતપોતાની શક્તિનું પ્રદર્શન અત્યારે કરી રહ્યા છે કે મારામાં આટલી શક્તિ છે એવી રીતે. અને કેટલી એને મહેનત પહેલાં પણ કરવી પડતી હશે. એના અશ્વારોને એને બધી ટ્રેનિંગ અપાવતા હોય છે કે એને ખાણી પીણીનું બધું એટલું ધ્યાન રાખવું પડતું હોય છે. ત્યારે એક તંદુરસ્ત ઘોડો એ
બની શકે છે અને એનામાં એટલી શક્તિઓ હોય છે. જો તમે અત્યારે બધાય ઘોડા સામે પોતપોતાની શક્તિ અત્યારે બતાવી રહ્યા છે. કેટલું સુંદર દ્રશ્ય છે આ. સારી વાત કહેવાય. અહીંયા મેળો ભરાય છે તો બધાને જેટલા પાસે ઘોડાઓ હોય છે બધાને પોતાની શક્તિ બતાવવાનો મોકો મળે છે. અને આજુબાજુના બધા જ જેટલા પાસે સારા ઘોડાઓ અને ઘોડીઓ હોય છે બધા એની લઈને અહીંયા બધા ભેગા થાય છે અને હળીમળીને આ ઉત્સવને ઉજવે છે. અત્યારે હું ઈશરા ગામે આવી છું જ્યાં અત્યારે ઘોડાની શક્તિ બતાવી રહ્યા છે. તો આપણે ભાઈ પાસેથી થોડું જાણીએ. તમારું નામ જણાવશો? મારું નામ છે અર્જુન દાસા. અને આ રેસ કેટલો ટાઈમ રેસ ઘણા વર્ષથી થાય. આમાં શું મહત્વ છે? કારણ કે અહીંયા હવે તો આવતા નગર હાંડિયા ને એવું બધું ભરત ગાડા ના આવતા. જૂની પરંપરાનો આપણે જૂનો રેસ થાય છે. તો આ રેસ હવે કેટલા ટાઈમ ક્યારે ચાલુ થશે? હા, સવારે ચાલુ જ હોય. અત્યારે બપોરે બધા ખાલી આમનું. તો હવે મિત્રો થોડીક જ વારમાં રેસ ચાલુ થઈ જશે. ઘણા બધા પાર્ટિસિપન્ટ અહીંયા આવ્યા છે, આવી પણ રહ્યા છે અને અત્યારે બધા એનું કર્તવ્ય અને શક્તિ બતાવી રહ્યા છે. જો ફ્રેન્ડ્સ, આ ઘોડો થોડોક વાયડો લાગે છે કેમ કે ઠેકડા મારતો પોતાની શક્તિ બતાવતો પબ્લિક પાસે વયો જાય છે અને બધા માણસો એનાથી દૂર ભાગે છે કેમ કે થોડુંક ધ્યાન રાખવું પડે. જો એકાદું પાટું લાગી જાય તો ફીણા આવી જાય, નાની દેખાઈ જાય, એટલા માટે થોડુંક છેટું રહેવું જેથી કંઈ વાંધો ન આવે અને જોવાની પણ મજા આવે છેટેથી દૂરથી સલામ એમ. જો તમે અહીંયા કેટલા સરસ ઘોડાઓ છે બધા. થોડીક જ વારમાં રેસ ચાલુ થઈ જશે. અત્યારે અમે જ્યાં મેઇન મંદિર છે ત્યાં ધુણેશિયા બાબાનું મંદિર છે ત્યાં અમે જઈ રહ્યા છીએ દર્શન કરાવવા. તો થોડીક વાર છે હજી રેસ ચાલુ થવામાં. તો રેસ ચાલુ થશે એટલે પાછા આવી જશું. ત્યાં સુધીમાં હું તમને અહીંયા ધુણેશિયા બાપાના દર્શન કરાવું જ્યાં બેલા ખોડે આજુબાજુના જેટલા વિસ્તાર છે ગામડાઓ છે જેના બેલા ખોડે દીકરો આવે છે એ અહીંયા ઘૂઘરી ચડાવવા માટે આવે છે. તો ચાલો આપણે જઈએ અને દર્શન કરીએ. જો અત્યારે હું મંદિરે આવતી હતી તો ત્યાં મંદિરની સામે જ એક બાપ દીકરો ઘોડી ખેલવે છે. અત્યારે કેટલી સરસ મજાની આખી સફેદ ઘોડી છે જેને પગમાં ઘૂઘરા પહેરાવેલા છે, સરસની તૈયાર કરેલી છે. સો ફ્રેન્ડ્સ, હું પહોંચી ગઈ છું ધુણેશ્વર બાપાના મંદિરે. તમે જોઈ શકો છો સરસ મજાનું મંદિર છે. અહીંયા માણસો ચડીને ઉતરી રહ્યા છે. અમે અત્યારે પહોંચી ગયા છીએ ધુણેશ્વર બાપાનું જ્યાં મેઇન મંદિર છે ત્યાં. તો હું એના તમને દર્શન કરાવું જ્યાં અત્યારે બધા શ્રદ્ધાળુઓ છે જેની માનતાઓ હોય છે પૂરી કરવા આવે છે અને આજુબાજુના બધા જે દીકરાની ઘરે થોડે જે દીકરાનો જન્મ થાય છે તો ત્યારે બધા ઘૂઘરી ચડાવવા માટે આવે છે. તો અત્યારે બધા અહીંયા ચાલુ જ છે બધું. હું તમને બતાવું ત્યાંનું લાઈવ સારું. આ ધુણેશ્વર બાબાનું મંદિર છે, મેઇન સ્થળ છે. અહીંયા બધા ધૂળ લઈ અને છે મોટો ધબધો ત્યાં બધા ધૂળ ચડાવે છે. શ્રદ્ધાળુઓ અત્યારે ધૂળ ચડાવી રહ્યા છે. જો મિત્રો, આ છે ધુણેશ્વર બાપાનું મંદિર જ્યાં અત્યારે બધા શ્રદ્ધાળુઓ ઘૂઘરી ચડાવવા માટે આવ્યા છે અને એટલી ભીડ છે, બધા પડાપડી થઈ રહી છે. અત્યારે જો તમે કેટલા માણસો છે, આશરે 5 થી 6 હજાર જેટલું તો માળા હશે જ આ મેળામાં. તમે જોઈ શકો છો અત્યારે અહીંયા ઘૂઘરી ચડાવવામાં પણ કેટલી ભીડ છે. આજુબાજુના જે ઇલાકા છે, ગામડા છે, ત્યાંથી બધા અહીંયા ઘૂઘરી ચડાવવા આવે છે ધૂળેટીના દિવસે. જો મિત્રો, આ બધા ફેમિલી અત્યારે ઘૂઘરી ખાય છે. જે ઘૂઘરી ચડાવવા આવ્યા હોય નાનું બાળક પણ ભેગું છે. ઘૂઘરીમાં ચણા અને ઘઉંની ઘૂઘરી બનાવેલી હોય છે. એમાં ઘી ને ગોળ એવું નાખેલું હોય છે. સરસની ઘૂઘરી હોય છે. મને તો બહુ જ ભાવે, મેં ખાધેલી પણ છે. તમે પણ અવશ્ય ધૂળેટીના દિવસે આવજો. જો અહીંયા અત્યારે કેટલો માનવ મહેરામણ ઉમટી પડ્યો છે. આજુબાજુના બધા ગામડામાંથી બધા અહીંયા મેળો કરવા આવ્યા છે. ચકડોળ, ખાણીપીણીના સ્ટોલ ને બધું અહીંયા હોય છે. સરસ મજાનું વાતાવરણ હોય છે અહીંયા. જો મિત્રો, અત્યારે ધુણેશ્વર બાપાના દર્શન કરી અને હવે અહીંયા
પ્રસાદી પણ બધાને ચાલુ જ આપે, જેટલા શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે બધાને પ્રસાદ આપે છે. મારી પાછળ જોઈ શકો છો. હજી ઘોડાની રેસ ચાલુ થઈ નથી, હવે જેવી ચાલુ થશે એવું તમને બતાવીશ. કેમ કે હજી શાયદ ઘોડાની રેસમાં જેટલા પાર્ટિસિપેટ કર્યું હશે એ લોકો શાયદ હજી બધા આવ્યા નથી. જ્યારે બધા આવી જશે ત્યારે સ્ટાર્ટ થઈ જશે રેસ. બાકી મેં તમને હમણાં બતાવ્યું ત્યારે બધા ઘોડાને ફરતો બતાવી રહ્યા છે. જો મિત્રો, તો અહીંયા જેટલા શ્રદ્ધાળુઓ બધા આવે છે મેળો કરવા, એના બધા માટે ભોજનની પણ વ્યવસ્થા અહીંયા કરેલી છે. જે કોઈ પણ ભક્તો આવે છે બધાને અહીંયા પ્રસાદી આવે છે. અહીંયા જે થોડાક મોટી ઉંમરના દાદા છે તે બધાને અહીંયા પ્રસાદી લેવા આમંત્રણ આપી રહ્યા છે કે બધા અહીંયા આવો અને પ્રસાદી લઈને જાઓ. જો આપણે ઘરે 5-6 જણા રસોઈ બનાવી દે થાકી જતા હોઈએ છીએ, અને અહીંયા જો આટલા બધાને જમાડી રહ્યા છે. અને અત્યારે હવે ઘોડાની રેસ ચાલુ થઈ ગઈ છે. જોઈ શકો છો તમે કે કેવા મસ્ત ઘોડા છે ને કેટલું ફાસ્ટ દોડે છે. હવે બધા પોતપોતાની શક્તિનું અહીંયા પ્રદર્શન કરી રહ્યા છે. અત્યારે સરસ મજાના ઘોડાઓ છે. જો બધા દોડાવે કે કોણ પહેલા થઈ જાય. જોઈ શકો છો તમે 3-4 તો બહુ મસ્ત ઘોડી છે, આખી વ્હાઈટ કલરની છે. જો આ બે કેટલા ફાસ્ટ દોડાય છે ઘોડા. મારી પાછળ અત્યારે તમે જોઈ શકો છો અત્યારે રેસ ચાલી રહી હતી જે મેં તમને હમણાં બતાવી. ઘણા બધા સ્પર્ધકો અહીંયા આવે છે. આ ઘણા વર્ષો જૂનું આ અહીંયા ચાલી રહ્યું છે, જ્યારે બધા ઘૂઘરી કરવા માટે આવે છે. જોઈ શકો છો હજી પણ ઘોડાની બધા સ્પર્ધકોએ પોતાની શક્તિ બતાવી રહ્યા છે. ઘણા બધા સ્પર્ધકો આવે છે. ઈશરા ગામ છે જ્યાં ધુણેશિયા બાપાનું મંદિર છે, સ્થાન છે. વર્ષો જૂની પરંપરા છે આ બધી. અત્યારે બધા ઘોડો બધાને બધું સાધનમાં લઈને આવે છે. પહેલાં તો હાલીને આવતા હતા, ગાડા લઈને બધા આવતા હતા. અને ઘણી બધી પબ્લિક અહીંયા છે. બધાની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે અને બધા પાર્ટિસિપેટ ઘણા કરવા આવે છે. આ એક શોખની વાત છે અને સારી વાત કહેવાય કે જૂની આપણી જે પરંપરા છે એને હજી આ બધા લોકોએ જાળવી રાખી છે. આજુબાજુના જેટલા પણ ગામડા છે એ બધા જ ગામડામાંથી અત્યારે અહીંયા આવે છે બધા. અને એક આ સારું કહેવાય કે વર્ષમાં એકવાર પણ બધાને પોતાના જે શોખીન હોય છે પોતાના ઘોડાને બધાને લઈ અને અહીંયા એની શક્તિ બતાવવા માટે આવે છે, એનું પ્રદર્શન કરવા માટે આવે છે. તો એ બહુ સારી વાત કહેવાય. અને આગળ પણ આવી જ રીતે બધું ચાલુ રહે તો આપણી જે જૂની સંસ્કૃતિ છે, પરંપરા છે એ પણ જળવાઈ રહે. તો પાછું તમારે પણ જો કોઈ પાસે ઘોડી હોય ને અહીંયા પાર્ટિસિપેટ કરવું હોય, એની શક્તિ બતાવવી હોય તો તમે પણ અહીંયા આવી શકો છો. કેશોદ તાલુકાનું ઈશરા ગામ છે જ્યાં ધુણેશિયા બાપાનું મંદિર છે. અને ધૂળેટીના દિવસે એટલે કે ઉત્તરાયણના બીજા દિવસે અહીંયા આ બધી વર્ષો જૂની જે પરંપરા છે એ અહીંયા તમે નિહાળી શકશો. અહીંયા ખૂબ જ સારું છે. બધા ઘૂઘરી ચડાવવા આવે છે અને પોતાના ઘોડાઓને લઈને એનું શક્તિ પ્રદર્શન કરવા માટે આવે છે. તો હવે આગળ જઈએ. અત્યારે તો હવે ઘણા બધા નીકળવા માંડ્યા છે. હવે બધાને શાયદ હવે તડકો થઈ ગયો છે અને પૂરી થઈ ગઈ છે. તો હવે અમે પણ નીકળશું થોડીક વારમાં. હવે અમે જવાના છીએ મઢડા. તો જો એ જાશું તો ત્યાંના પણ તમને હું લાઈવ દર્શન કરાવતી રહીશ. ત્યાં સુધી બાય. ને જોઈ શકો છો મિત્રો કે આ મેળામાં કેટલા સેવા કરવાવાળા પણ હોય છે. અહીંયા કાન ગોપી ચાલી રહ્યા છે અને કેટલી પબ્લિક જોવાવાળી છે. ખૂબ સરસ કલાકારનું કામ છે, બધાની મહેનત છે અને સેવાનું કાર્ય કરે છે. ધન્યવાદ છે આ બધા કલાકારોને. બાપાની ભેટમાં
આખા ગામ અને નથુભાઈ જીવાભાઈ જેવા જેના નામ એમના તરફથી ધોળેશ્વર દાદાની ભેટમાં 500 રૂપિયા આપવામાં આવે છે. બોલો ધોળેશ્વર બાપાની અખોદર ગામ પટેલ પીઠાભાઈ જેવું જેનું નામ 200 રૂપિયા આપે. ગામનું નામનું અને સાથે થઈને સારા અને સાથે વપરાય છે, જેમ કે ગાયોના અને દર વર્ષે જ્યારે પણ અહીંયા ધૂળેટીના દિવસે અહીંયા બધા મેળો ભરાય છે, બધા શ્રદ્ધાળુ આવે છે, પોતાની શક્તિ પ્રમાણે બધા આપતા હોય છે અને આ બધું જ સેવામાં વપરાય છે. મેં તમને હમણાં લાઈવ બતાવ્યું. હવે મેળો આખો અમે ફરી લીધો અને હવે અમે અહીંથી નીકળીએ છીએ. તો હવે પાછા જો મઢડા જાશું તો ત્યાંનું હું તમને લાઈવ બતાવતી રહીશ. ત્યાં સુધી બાય.